આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, માર્કેટ કેવું રહેશે તે અંગે આપણે થોડી ચર્ચા કરીએ. એ પહેલાં તમને કહી દઉં કે જો આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ બટન દબાવી દો. અને એ પણ જણાવી દઉં કે ગઈકાલે મેં જે કોલ ઓપ્શન મુહાવરા માટે એટલે કે પ્રેક્ટિસ માટે આપને સૂચવેલા એ તમામમાં 70,000 રૂપિયા સુધીનો નફો થઈ શક્યો હોત જો તમે એમાં કોઈ ટ્રેડ લીધો હોત તો. અને આ માત્ર હું વાત નથી કરતો, તમને હું એક એ કોલ ઓપ્શન બતાવીશ કે જે તમને મેં પેપર ટ્રેડિંગ માટે જોતા રહેવાનું કહ્યું હતું, અને સાથે સાથે એ પણ કહ્યું હતું કે જો તમારે એ વાસ્તવમાં લેવા હોય તો તમે તમારા નાણાકીય સલાહકારને પૂછીને નિર્ણય લઈ શકો છો. તો જુઓ, આજે અમેરિકાની શેર બજાર, યુરોપ સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેક બંને બંધ છે, કારણ કે અમેરિકામાં લેબર ડેની ઉજવણી દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કરાય છે. એટલે આજે ત્યાં લેબર ડેની રજા છે, એટલે અમેરિકાથી કોઈ ક્લૂઝ મળતી નથી. પણ એક વાત છે કે એના જે ફ્યુચર છે એ થોડા લાલ નિશાનમાં જોવા મળે છે. જોકે ગિફ્ટ નિફ્ટી છે આપણો જે એ પ્લસમાં છે, પણ ખાસ ન કહી શકાય. 25 થી 30 પોઈન્ટની વચ્ચે એ પ્લસમાં છે. પણ એક વાત છે કે આવતીકાલે માર્કેટ ગેપઅપ ખુલશે, પણ એક્સપાયરી છે એટલે તમે જલ્દી નફો બુક કરતા રહેજો. કારણ કે પ્રીમિયમ ગળતા જશે અને છેલ્લે 5 પૈસા થઈ જશે, બાપલા 5 પૈસા. અને એમાં પણ જો તમે દૂરના ઓપ્શન કોલ લીધા હોય નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખાસ કરીને, કારણ કે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. પહેલી એક્સપાયરી મંગળવારે થઈ રહી છે. સપ્ટેમ્બર મહિનાથી આ નવી પ્રથા શરૂ થઈ છે. એટલે હવેથી નિફ્ટીની એક્સપાયરી ગુરુવારેની પણ દર મંગળવારે થશે. એટલે આવતીકાલે મંગળવાર છે એટલે નિફ્ટીની એક્સપાયરી છે એનું ધ્યાન રાખજો. ગુરુવારે નથી એક્સપાયરી, બી કેરફુલ. ભૂલી જશો કે ભાઈ એક્સપાયરી તો ગુરુવારે હોય છે એટલે વાંધો નથી, તો સાંજ સુધી તમારું પ્રીમિયમ 5 પૈસા થઈ ગયો. હવે વાત એ છે કે જો તમે દૂરના કોલ લીધા હોય, દાખલા કે બેંક નિફ્ટીમાં મેં તમને કીધું હતું, નિફ્ટીમાં મેં તમને કીધું 24,400નો કોલ લેજો, અને તમે 24,600નો લીધો, 800નો લીધો, ભલે લીધો, પણ કાલે સવારે જો માર્કેટ ચાલે નહીં અથવા તો ઓછું ચાલે તો તમે એને તત્કાળ પૂરું કરી નાખજો. એના સાથેના લેણા દેણા, કારણ કે એ ઘટવાનું છે, વધશે નહીં એટલો બધો. એટલે તમને મારા અનુભવને આધારે વાત કહું છું કે સવારે જ તમને એવું લાગે કે ભાઈ આ મારો 25,000નો કોલ છે કે 24,800નો કોલ છે, તો તમે ફટાક કરીને પૂરો કરજો. કારણ કે તમે જોશો આખો દિવસ એ કોલનો ભાવ ઘટતો જ હશે જો આઉટ ઓફ મનીનો કોલ હશે તો. એક્સપાયરિંગ દિવસે આ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે, લીધે તમારી કેપિટલ ધોવાઈ જશે. હવે આવતીકાલે શું કરવાનું છે હું તમને પેપર ટ્રેડિંગ માટે સજેશન આપી રહ્યો છું. જુઓ, તમે 24,600નો નિફ્ટીનો કોલ જોજો, 54,000નો બેંક નિફ્ટીનો કોલ જોજો, અને 80,300નો સેન્સેક્સનો કોલ પણ પેપર ટ્રેડિંગ માટે જોતા રહેશો. જ્યારે મિડ કેપ નિફ્ટીમાં 12,700નો કોલ તમે જોઈ શકો. હવે સર પ્રારંભમાં તો કોલ પર જ રહેવાનું છે, પણ કદાચ કાલે બેંક નિફ્ટીમાં શક્ય છે કે હેજિંગની જરૂરત પડે, તો જે તે સમયે જે સ્ટ્રાઇક પ્રાઇસ યોગ્ય લેવાની હશે એ માટે હું એક લાઈવ સેશનમાં
એક વિડીયો ખાસ અપલોડ કરીશ અને તમારે હેજિંગમાં શું કરવાનું છે, કઈ સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરવાની છે એ અંગે તમને માર્ગદર્શન આપીશ. અત્યારે તો આપણે કોલમાં જ રહેવાનું છે. અને બીજું એક ખાસ જરૂરી વાત એ છે કે મેં તમને અગાઉ કીધું છે કે સપ્ટેમ્બર 25ની એક્સપાયરીનો ડાર્ક હોર્સ મારુતિ થશે. જુઓ, હું તમને કહું છું કે મારુતિ થશે એટલે મારુતિનો કોલ ઓપ્શન જે હું દઈ ચૂક્યો છું અગાઉ એ અથવા તમે એવું વિચારી શકો કે કાલે જે ભાવ ખુલે એને આધારે અત્યારે હું તમને 14,800નો કોલ લેવાની ભલામણ કરું છું. ભલામણ નથી કરતો, પણ 14,800ના કોલ પર નજર રાખવાની હું સૂચન કરું. જસ્ટ એ પોઈન્ટર. એનું કારણ છે, જો તમે જાણો છો કે સપ્ટેમ્બરમાં નવરાત્રિ આવે છે, એ ઉપરાંત જીએસટીનું પેકેજ પણ આવી રહ્યું છે. આ બે વાતથી તો તમને બધાને અવગત છો, પણ એક વાત હું કહી દઉં કે મારુતિએ સુઝુકી દ્વારા બનાવાયેલી વિટારા નામની નવી ઇલેક્ટ્રિક ગાડી યુરોપના દેશોમાં નિકાસ કરવી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 2,900 જેટલી વિટારા, જે બેટરી ઓપરેટેડ ઇવીઝ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જેને કહી શકાય, એવા 2,900 જેટલા વ્હીકલ ગુજરાતના પીપાવાવ બંદરેથી યુરોપિયન દેશોમાં 12 જેટલા યુરોપિયન દેશોમાં મોકલ્યા છે. નિકાસ શરૂ થઈ ગઈ છે આ નવા મોડેલની. અને મારુતિ માટે આ એક મોટી વાત એટલા માટે છે કે એવું મનાતું હતું કે મારુતિ જે ઉદ્યોગ છે, જે ગાડીનો, એમાં એ લોકો ઇવીઝના ક્ષેત્રે પછાત હતા અથવા તો તેમાં અપડેશન કરતા ન હતા. એ જો કે એક સ્ટ્રેટેજિક બાબત હતી, પણ જે અન્ય ઉત્પાદકો છે કારના, એ લોકો ઈવીના પ્રોડક્શનમાં મારુતિથી આગળ રહ્યા હોવાની છાપ છે માર્કેટમાં. પણ આ એક બ્રેક થ્રુ છે, એક મોટી બ્રેક થ્રુ છે. મારુતિનો શેર તમે જુઓ કે આજથી લગભગ 10 વર્ષ પહેલાં 1200 રૂપિયાનો મળતો હતો, આજે 15,000ની નજીક આવી ગયો છે. એટલે 10 ગણા પૈસા 10 વર્ષમાં કરી દીધા છે મારુતિના શેર. અને હવે ફરી એમાં સારો એવો જમ્પ આવે અને આગામી દિવાળી સુધી મતલબ લગભગ આપણે કહીએ 1.5 મહિનાની અંદર મારુતિનો શેર 16,000ને આંબી જશે. 16,500ની આસપાસ એ થઈ શકે છે. એટલે તમે મારુતિનો કોલ ઓપ્શન જોજો પેપર ટ્રેડિંગ માટે. એને સાઈડ લાઈન કરજો, સાઈડમાં લઈ લેજો, લખી લેજો. અને 14,800 ઉપરાંત 15,000ના સ્ટ્રાઇક પ્રાઇઝવાળો કોલ ઓપ્શન મારુતિનો પણ તમે જોઈ શકો છો. અને એમાં એ કોલને તમારે જ્યાં સુધી સારો નફો ન થાય ત્યાં સુધી પકડી રાખવો જોઈએ. અને કદાચ એકવાર એમાં સારો નફો મળી જાય અને તમે જો એ વેચી નાખો તો એમાં ફરીથી પાછી એન્ટ્રી લેવાની રહેશે. કારણ કે ઓક્ટોબરની એક્સપાયરી જે હશે એમાં પણ મારુતિના જે મંથ એન્ડ સેલિંગના જે આંકડા આવશે એમાં મારુતિ આગળ હશે. કારણ કે દિવાળી જેવા તહેવારો ઓક્ટોબર મહિનામાં આવે છે, ત્યારે ભારતમાં મેક્સિમમ શોપિંગ ફોર વ્હીલર્સનું આ તહેવારના મહિનામાં થતું હોય છે. એટલે એમાં આખા બંને એક્સપાયરી, સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને એક્સપાયરીમાં તમે મારુતિના શેરને ચોક્કસપણે નજરમાં રાખજો. જુઓ, મેં તમને કહ્યું એમ સોના ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે.
આ સંદર્ભમાં મારો વિડીયો આપણે જોયો હશે. ચાંદીમાં મેં તમને કીધું છે કે ચાંદીમાં હવે સેન્ટ્રલ બેન્કો સ્ટોકિંગ કરતી થઈ છે. આજે ચાંદી પહેલીવાર $40 પર ટ્રોય આઉન્સ મતલબ 31 ગ્રામ્સ 31 ગ્રામનો ભાવ એનો $40 પર પહોંચી ગયો છે. જ્યારે સોનું પણ આઉન્સના એટલે લગભગ 31 ગ્રામના US ડોલરમાં $3470 ઉપર ગયું હતું છેલ્લે મેં જ્યારે જોયું ત્યારે. અત્યારે એના ભાવ એની આસપાસ હશે અથવા થોડા ઘણા એમાં વધઘટ થઈ હશે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે હજી મેં થોડા સમય પહેલાં જ આ વિડીયો અપલોડ કર્યા છે. એટલે હું તમને એ પણ જણાવું છું કે ગોલ્ડ અને સિલ્વરના ETF ખરીદવાનું શરૂ કરી દો. લાંબા ગાળા માટે થોડું એક બે કરતાં એક મોટો બલ્ક આ ETFનો જો તમારી પાસે રાખશો તો તમારા માટે એ બહુ મોટી નાણાકીય વ્યવસ્થા ભવિષ્યમાં જરૂરતના સમયે કરી શકશે. એટલે સિલ્વર ETF અને ગોલ્ડ ETF તમે ખરીદવા શરૂ કરી દો. આવતીકાલે માર્કેટ ગેપઅપ ખુલશે. જોકે ગેપઅપ બહુ સામાન્ય હશે, પણ એક્સપાયરી છે એટલે આપણે માર્કેટથી ડરીને ચાલવાનું છે. કારણ કે માર્કેટમાં તકો તો આવતી જ રહે છે. રહી ગયા એવું માનીને કોઈ ખરીદી ન કરજો, ઓવર ટ્રેડિંગ ન કરજો, તો ચોક્કસપણે તમને આવતીકાલે નફો થઈ શકે તેવા ઉજળા સંજોગો છે. જો કોઈ મોટી ઘટના, કોઈ મોટા સમાચાર જીઓપોલિટિકલ ફ્રન્ટમાં કે બિઝનેસના ક્ષેત્રમાં આવશે તો હું એક વધુ વિડીયો અપલોડ કરી અને આપની સમક્ષ આવવા પ્રયાસ કરીશ. થેન્ક યુ ફોર બીઇંગ વિથ મી. ફરીથી કહું છું કે જો મારી ચેનલમાં આપ જોડાયા ન હો તો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સહયોગ આપો મારા આ કાર્યને, કે જેમાં હું રિટેલ ઇન્વેસ્ટરને, નવેણા રોકાણકારોને મારો અનુભવ શેર કરું છું અને જેથી કરીને એ લોકોની ભૂલોમાં ઘટાડો થાય છે અને પ્રોફિટેબલ ટ્રેડની સંખ્યા વધે છે. થેન્ક યુ અગેન.